નમસ્કાર. વડોદરાના ફ્લડને 2019માં મેં કવર કર્યું હતું અને એ વખતે 2019માં જે સમસ્યાઓ સમજી હતી 5 વર્ષ પછી ફરીથી હું એ સમસ્યાઓ સમજવા બેસું તો મને એટલી ખબર પડે છે કે સ્થિતિ વધારે ખરાબ થઈ છે. બાકી એના સિવાય જે સોલ્યુશનની ચર્ચાઓ થઈ હતી 19 વખતે એ કોઈ જ લાગુ નથી થયા, કેમ કે એમાંથી એક અંશ પણ લાગુ થયો હોત તો વડોદરાની આ સ્થિતિ ન હોત. હવે કઈ સમસ્યાઓ હતી ને એનું કયું સોલ્યુશન હતું જેના વિશે વારંવાર વાત કરવામાં આવી. એવા ઘણા ગાંઠિયા નેતાઓ બચ્યા છે કે જે વારંવાર સોલ્યુશન સુધીની વાત કરે છે, ખાલી સમસ્યાઓ નથી બતાવતા કે ભાઈ આ પ્રોબ્લેમ છે. ધે ઇવન ટોક અબાઉટ સોલ્યુશન. એ એવું કહે છે કે આવું કરશો તો આનું સમાધાન આવી શકે છે, પણ એ થતું કેમ નથી એ ખબર નથી. થતું કેમ નથી એનું એક કારણ કાં તો સમજણ જ નથી એ કરવાની અને કાં તો ઈગો નડે છે. આપણી સાથે કોંગ્રેસના નેતા, વિપક્ષના નેતા વડોદરા કોર્પોરેશનના અમીબેન રાવત છે અને અમીબેન સાથે મેં 2019માં પણ વાત કરી હતી અને મેં જે એમની વાત કરી તો નરેન્દ્રભાઈ અને અમીબેન બંને એ વખતે સોલ્યુશન સુધીની પણ વાત કરતા હતા. એટલે હવે એમની પાસેથી હું તમને એકદમ ક્રિસ્પમાં મારે તમને સમજાવવું છે કે વડોદરામાં ફ્લડ શું કામ આવ્યું. વરસાદ તો 12 ઇંચ માંડ પડ્યો છે. સરખામણીએ બાકીના શહેરોની કે જિલ્લાઓની જોઈએ તો વડોદરામાં તો એટલો વરસાદ જ નથી. તો વડોદરા કેમ ડૂબી ગયું? અમીબેન. દેવાંશી, આપ જોશો તો વડોદરા છેલ્લા 1 મહિનામાં 2 વખત ડૂબ્યું. પહેલી વખત જે પૂર આવ્યું એમાં લોકલાઇઝ ફ્લડિંગ હતું. સવારે 2-3 ઇંચ વરસાદ પડ્યો અને સમગ્ર શહેર ડૂબેલું હતું. એ પ્રી મોન્સૂનની કામગીરીનું ફેલિયર, મિસમેનેજમેન્ટ ઇન સ્ટોર્મ વોટર ડ્રેન અને પોતાની ખામી છુપાવવા માટે 211ના લેવલે વિશ્વામિત્રી નદીનું પાણી, આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં નાખીને આર્ટિફિશિયલી ફ્લડ્સ ક્રિએટ કર્યા હતા, જેથી કરીને આખો બ્લેમ એ લોકો વધુ વરસાદ પર ડાયવર્ટ કરે. ત્યારે બી 12 ઇંચ વરસાદ પડ્યો તો આજે બી 12 ઇંચ વરસાદ પડ્યો છે. પણ આ વખતે સમગ્ર વિસ્તારોમાં બી પડ્યો, એટલે આજવાના કેચમેન્ટમાં બી વધારે વરસાદ પડ્યો. એના લીધે વિશ્વામિત્રીમાં પાણી આ વખતે છોડવું કમ્પલ્શન બન્યું. પણ જ્યારે વિશ્વામિત્રીમાં પાણી છોડવાનું કમ્પલ્શન બન્યું તો હું ચોક્કસ એ પૂછીશ, ગઈ વખતના ફ્લડમાં તમે 211ના લેવલે પાણી કેમ છોડ્યું? આ વખતે 213.65 પાણી રોકવાનો નિર્ણય લીધો, જેની ક્રેડિટ તમામ એમએલએસ, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન લે છે. તો એ વખતે તમે 211 પાણી કેમ છોડ્યું? તો આના પહેલાંનું પૂર તો માનવ સર્જિત છે, પુરવાર થઈ ગયું. હવે રહી આ વખતની વાત, તો તમે 214નું લેવલ સવારે 7 વાગ્યાથી હતું, સાંજના 10:30 વાગે 213.65 નિર્ણય લો છો કે હવે અમે પૂરનું પાણી રોકવા માટે દરવાજા બંધ કરીએ છીએ. તો આ ડિસિઝન સવારે 214 લીધું હોત તો કરોડોનું નુકસાન વડોદરા શહેરના નાગરિકોનું બચી જાત. એ નિર્ણય લેવામાં બી ભૂલ કરી. હવે આ તો રહી આફ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત. અમે તો છેલ્લા 10-15 વર્ષથી એક જ વસ્તુ કહીએ છીએ કે જે રીતના વિશ્વામિત્રી નદીની કોતરો પૂરાઈ ગઈ, લગભગ 30થી 40 તળાવો પૂરીને સ્કીમ્સ બની ગઈ. વડોદરા શહેરના કાંસો જે 30-30 ફૂટ હતા હવે માંડ 4-5 ફૂટની ચેનલોમાં પરિવર્તન થઈ ગયું અને લગભગ 22 બીજી નાની નાની કાંસો પૂરાઈ ગઈ. આ બધી સરકારી જગ્યા પર એન્ક્રોચમેન્ટ થયું, બાંધકામ થયું. કોર્પોરેશને આંખ આડા કાન કરીને, બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરીને, ભ્રષ્ટાચાર કરીને પરવાનગીઓ આપી છે. એ દબાણ ખોલવા માટે એનજીટીના આદેશ આવે છે. એ આદેશના 3 વર્ષ થયા. સિકોનવાળાને અમે સર્વે કરવા આપ્યું છે, યેન કેન પ્રકારે બહાના કાઢીને દબાણો નથી ખોલતા. અને પછી મહાન વૈકલ્પિક આઈડિયાઝ વિચારે છે કે પાછું ખંભાતની ખાડી સુધી એક નવી ચેનલ બનાવીએ. જ્યારે તમારી પાસે આટલી મોટી નદી છે પાણી ડાયવર્ટ કરવા આજવા સરોવરનું, એ નદીમાં દબાણ થાય છે, પુરાણ થાય છે, એ નથી ખોલી શકતા. દેર ઇઝ નો પોલિટિકલ વિલ ટુ ડુ ધીસ. અને પોલિટિકલ વિલ કેમ નથી? કે આજુબાજુ જે બિલ્ડરોના દબાણ છે, એમની જ્યારે સાંઠગાંઠ છે, એમાં પાર્ટનર્સ છે, મોટા ભાગના બીજેપીની સાથે એસોસિએટેડ લોકો છે. તો આ નિર્ણય લે કેવી રીતના? એટલે લેક ઓફ પોલિટિકલ વિલ. એના લીધે વડોદરા શહેરના નાગરિકો, આપ જોશો તો 30 વર્ષમાં 15 વખત વિશ્વામિત્રી નદી એની પટ તોડીને બહાર નીકળી છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિના નિર્માણ થયા છે અને 15 વખત કરોડો રૂપિયાનું શહેરને નુકસાન થયું છે. એટલે આજની ગઈકાલના પૂરની વાત કરીએ તો લગભગ 1200થી 1500 કરોડનું નુકસાન વડોદરા શહેરને થયું. મહિના પહેલાં 500-700 કરોડનું નુકસાન થયું હતું, ત્યારે 150 વસાહત અને 400 સોસાયટી ડૂબી ગઈ હતી. ને દર વખતે એક સોસાયટી ડૂબે એટલે 2-3 લાખનું એક ઘરમાં નુકસાન થાય. તો આ મિનિમમ 2-3 લાખ. એટલે આપ કલ્પના કરી શકો છો કે જે શહેરમાં દર વર્ષે પૂર આવે ને દર વર્ષે હજારો નાગરિકોને 2-3 લાખ 4 લાખનું લોસ જાય, વ્હીકલ્સ ડૂબી જાય, એ શહેરનો વિકાસ કઈ રીતના થશે? એટલે જે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે. અને આ વખતે તો હું દુઃખની વાત એ બી કહીશ
કે પહેલાં ડિઝાસ્ટર આવતું હતું તો એટલીસ્ટ એ લોકો પૂરની પરિસ્થિતિની જાહેરાત કરતા હતા, કલેક્ટર ઓફિસમાં કંટ્રોલ રૂમ સ્ટાર્ટ થતા હતા અને બધું મેનેજ થતું હતું. આ વખતે તો નથી પૂરની જાહેરાત કરી, નથી કંટ્રોલ રૂમ કલેક્ટર ઓફિસમાં સ્ટાર્ટ થયા. બધું મેનેજમેન્ટ કોર્પોરેશનના કમિશનર લેવલે થાય, પણ એનડીઆરએફને તમામ ટીમ આદેશ માને ઓફિશિયલી કલેક્ટરનો. એટલે દેર વોઝ એબ્સોલ્યુટલી કેઓસ. કાલે 2 દિવસ પછી કાલે સાંજે એડિશનલ એનડીઆરએફની ટીમ અને પેરામિલિટરી ફોર્સીસની ટીમ્સ આવી, પણ એ બી સાધન વગર, બોટ્સ વગર આવેલી. તો એનો શું મતલબ? અને ત્યાર સુધી 48 કલાકમાં લગભગ 5 લાખ લોકો પાણી વગર, ફૂડ વગર, ટેરેસીસ પર, ફર્સ્ટ ફ્લોર પર ફસાયેલા હતા અને હેલ્પ માટે ડેસ્પરેટ કોલ કરતા હતા. પણ અમારી પાસે બી હેલ્પલાઇનના કે કંટ્રોલ રૂમના એવા કોઈ નંબર નહોતા. અમે સીધા મેસેજ મ્યુનિસિપલ કમિશનરને કરતા હતા. હવે મ્યુનિસિપલ કમિશનરની બી ફોન રિસીવ કરવાની બી એક કેપેસિટી હોય અને રિસ્પોન્ડ કરવાની કેપેસિટી હોય. એટલે સિસ્ટમ વોઝ એબ્સોલ્યુટલી ફ્લોપ, કોલેપ્સ સિસ્ટમ હતી ને એના લીધે નાગરિકોને વધારે સહન કરવું પડ્યું ને. અત્યારે આપ તો જાઓ છો જમાવટમાં, તો આપને ખબર હશે નાગરિકોનો આક્રોશ આપ જોઈને બી આવ્યા હશો અને યુ વિલ સેન્સ ઇટ કે લોકોને ખૂબ તકલીફ પડી છે. હજી બી અનેક વિસ્તારો ડૂબેલા છે, નથી પીવાના પાણીની સગવડ હજી સુધી મોટાભાગના જગ્યામાં રિસ્ટોર નથી થઈ. ત્યારે અત્યારે 5 લાખ લોકોને આજની તારીખમાં અત્યારની ઘડીએ બી પાણીની તકલીફ છે, જે પહોંચાડવાની ખૂબ તકલીફ છે અને નથી પહોંચી શકતું લોકો સુધી. એટલે આ છે, એટલે જેમ ભરૂચમાં ફ્લડ આવ્યું ગયા વર્ષે અને એ મિસમેનેજમેન્ટ હતું, એને કોઈ નકારી શકે એમ નહોતું. એટલે તમે સંપૂર્ણ કુદરતી ના કહી શકો, ક્યાંક વાદળ ફાટ્યું ને બહુ બધું પાણી આવી ગયું ને ડૂબી ગયું આખું ભરૂચ, એવું સાવ નહોતું. એને રોકી શકાયું હોત ઘણા બધા લેવલ પર. વડોદરામાં પણ હું જેટલા વિસ્તારોમાં ફરી અને મારી જે સમજણ છે એ મને એટલું તો સમજાવી રહી છે કે આ મેન મેડ ડિઝાસ્ટર છે, આ માણસે ઊભી કરેલી આપદા છે અને આને રોકી શકાય હોત બહુ બધા લેવલ પર. વડોદરામાં પાણી એક્ઝેક્ટલી ક્યાંથી આવે છે? પ્રતાપપુરા, આજવા, એ કઈ છે વ્યવસ્થાઓ? બરોડામાં ગાયકવાડી શાસનથી ખૂબ સુંદર પાણીનું મેનેજમેન્ટ હતું. એક તલાવ ભરાય, ગ્રેવિટીથી બીજા તલાવમાં પાણી જાય, એને ગ્રેવિટીથી ત્રીજામાં જાય, અને અંતે છેલ્લા તલાવમાંથી એ વિશ્વામિત્રી નદીમાં જાય. આંધળો વિકાસ, એ આંધળા વિકાસમાં તમામ પોન્ડ્સની ઇન્ટરકનેક્ટિવિટી પહેલાં તો તોડી નાખી. એટલે ગ્રેવિટી જે એક તલાવમાંથી બીજા તલાવમાં પાણી જવાનું ને જે ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ ગાયકવાડી શાસનની હતી એ રૂઇન કરી નાખી. બીજી વડોદરામાં 3 કાંસો હતી, મેઇન કાંસો, ભૂખી, રૂપારેલ અને મસિયા. આ 3 કાંસો 30 ફૂટ જેવા મોટા પટની હતી. અત્યારે 5 ફૂટની ચેનલો થઈ ગઈ છે, એટલે એની કેરિંગ કેપેસિટી ઓછી થઈ ગઈ. એમાં બી પાછા મોટા ભાગના જગ્યાએ બોટલનેક્સ છે, જે બોટલનેક્સ દબાણથી છે. કોર્પોરેશનને ખબર છે, વર્ષોથી રિપ્રેઝન્ટેશન્સ થાય છે, પણ એ બોટલનેક નથી ખોલવામાં આવતા. એની પાછળ પોલિટિકલ પ્રેશર્સ છે. ત્રીજી વાત કરીએ પ્રતાપપુરા સરોવરની. પ્રતાપપુરા સરોવર આજવા સરોવર માટે ફીડર તલાવ છે અને ત્યાંનું પાણી આજવામાં જાય, વધારાનું એક્સેસ પાણી. એટલે આજવા સરોવર ભરાય પછી એ વિશ્વામિત્રી નદીમાં આવે. લગભગ 2009 કે 10ની સાલમાં આ પ્રતાપપુરા 2005માં પ્રતાપ સરોવરની પાળ તૂટી ગઈ હતી. એના લીધે વડોદરામાં મેજર ડિઝાસ્ટર થયો હતો. એ પાળો પછી 2013 કે 14માં રિપેર કરવામાં આવી અને ત્યાં હવે ફ્લડ મોનિટરિંગ કરે છે. પણ આ વખતે પ્રતાપ સરોવરથી બી 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું ને 15,000 ક્યુસેક અહીંનું. સાથે ડેવ ડેમનું પાણી ઢાઢર નદીમાં બી છૂટતું હતું. એટલે વિશ્વામિત્રીનું પાણી ઢાઢરમાં થઈને દરિયામાં જાય, એટલે વિશ્વામિત્રીનું પાણી ઢાઢરમાં બી નહોતું. એટલે બધું જ એક સાથે જે પાણી છોડવામાં આવ્યું, ક્યાંક આને પ્રોપર મેનેજ કરવામાં આવ્યું હોત, કારણ કે વિશ્વામિત્રીની કેપેસિટી 214 સુધી કેરી કરવાની હતી. તો પ્રતાપ સરોવર થોડોક મોનિટર કરીને, થોડુંક ઓલ્ટર કરીને મોનિટર કર્યું હોત તો ડેમેજ કુડ હેવ બીન રિડ્યુસ અને મોટાભાગના વિસ્તારો બચી જાય. બીજું, આ વખતે જે દબાણો અને કાંસો અને જે કોતરો પૂરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા, ડેબ્રીસ નાખીને, કચરો નાખીને, દબાણ થકી, તમે જોશો કે જે આટલા જ પાણીની લેવલમાં જે વિસ્તારો અગાઉ જિંદગીમાં નથી ડૂબ્યા, એ વિસ્તારો બી ડૂબાણમાં આવ્યા. તો તમે પાણીની સ્પેસ તમે રોકી લેશો તો ઓટોમેટિકલી પાણી તો એનો રસ્તો કરવાની છે. ઇટ્સ અ કોમન સેન્સ. તો પાણી એનો રસ્તો કરી લીધો એટલે વધારે વિસ્તારો ડૂબે છે, ડૂબાણમાં જાય છે. અને હવે પછીના નેક્સ્ટ પૂરમાં જો આને કરેક્ટ નહીં કરે તો હું આજથી આપના થકી જ વોર્ન કરું છું કે જો હવે આ દબાણો નહીં ખુલે ને કોતરો ખાલી નહીં કરવામાં આવે, વિશ્વામિત્રી પોળી નહીં કરવામાં આવે, કાંસો પોળા નહીં કરવામાં આવે, તળાવો પાછા ખોલવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આનાથી બી વધારે વિકટ પરિસ્થિતિ આનાથી ઓછા પૂરમાં થશે. આનાથી ઓછા લેવલમાં બી વધારે એરિયા ડૂબાણમાં જશે.
તો છેલ્લો પ્રશ્ન મારો કે જે પોલિટિકલ વ્હીલની તમે વાત કરી એટલે અહીંયા તો વર્ષોથી કોંગ્રેસ કદાચ આવી નથી ને સરકારમાં 30 કોર્પોરેટ વર્ષથી ભારતીય જનતા 30 પાર્ટી વર્ષથી અહીંયા અમદાવાદ જેવું જ છે અહીંયા Right. અને કોંગ્રેસ જો ઇન કેસ સરકારમાં આવે જે નાગરિકો બહુ ટેમ્પરરી ગુસ્સામાં હોય છે પછી બહુ જ આમ લાંબુ એમને યાદ નથી રહેતું એ તો હું વારંવાર જોતી આવી છું તો શું કોંગ્રેસની અંદર એ વ્હીલ છે કે એ કેમ કે અલ્ટિમેટલી પૈસો તો આવે છે ઉદ્યોગપતિઓનો એ કોંગ્રેસ પાસે આવે કે ભાજપ પાસે આવે બિલ્ડરોના ફંડ હોય છે ઇલેક્શનમાં અને એમ જ ચૂંટણીઓ લડાય છે પૈસા વગર ચૂંટણીઓ લડાતી નથી એ બધું સર્વવિદિત છે તો કોંગ્રેસ સરકારમાં આવે તો શું એની તાકાત છે કે એ બધા દબાણો એ દૂર કરે કાંસો ખુલ્લી કરાવે તળાવો ખુલ્લા કરાવે સૌ પ્રથમ કોંગ્રેસ હંમેશા લોકોના પ્રશ્નોને પ્રાયોરિટી આપી છે અને લોંગ ટર્મ ડેમેજ ના થાય એ ધ્યાનમાં રાખીને જ પ્લાનિંગ કર્યું છે ને એ દેશનો 60-70 વર્ષનો ઇતિહાસ કહે છે વડોદરા શહેરમાં અત્યારે કોંગ્રેસમાં એવો કોઈ નેતા નથી જેનું ઇન્વેસ્ટમેન્ટ વિશ્વામિત્રીમાં કે આજુબાજુની જગ્યાએ કાં તો તલાવોમાં છે આ જે બિલ્ડરોને પરમિશન આપી એમાં કોઈ કોંગ્રેસના નેતાઓનો હાથ નથી અમને એવું કોઈ પોલિટિકલ પ્રેશર નડવાનું નથી કોઈ બિલ્ડરને એવું રોકી નહીં શકે કે અમે આ દબાણો ખોલીએ અને વડોદરાના હિતમાં ડેફિનેટલી જો કોંગ્રેસની સરકાર આવે સરકારી છે આમાં રોકવાનું કારણ શું ગવર્મેન્ટની લેન્ડ છે કોઈની પરમિશન નથી જોતી જે છે ડેફિનેટલી ગેરકાયદેસર છે સર્વેસ પતી ગયા છે તમને વિશ્વામિત્રીનો પટ કેટલો ખબર છે કેટલા લેવલે કેટલી જગ્યાએ પાણી ભરાય છે તો પછી આ દબાણ ખોલવામાં તમને રોકી કોણ રહ્યું છે એક્સેપ્ટ ફોર યોર પોલિટિકલ વિલ કોઈ રોકી જ નથી રહ્યું અને આઈ ડોન્ટ થિંક એવી કોઈ મજબૂરી બીજી કોઈ પાર્ટીમાં હશે કારણ કે આ બધા જ જે સેટલમેન્ટ્સ થયા છે ભારતીય જનતા પાર્ટીના દોરમાં થયા છે 30 વર્ષ પહેલાં વિશ્વામિત્રીનો પટ ખુલ્લો હતો તમામ કાંસો ખૂબ મોટી ખુલ્લા હતા અને આ રીતની પરિસ્થિતિ કોઈ દિવસ પૂરમાં નહોતી સર્જાતી અને ફ્લડ મિટિગેશન માટે ત્યારે એડેક્વેટ મેઝર્સ લેવામાં આવતા હતા પીપલ વેર અવેર ઓફ ધીસ સિચ્યુએશન એન્ડ પીપલ વેર વેરી મચ અવેર કે વડોદરા એક રકાબી જેવું સોસર જેવા શેપનું છે વડોદરાના વોટર બોડીઝ અને એના વોટરવેઝ જોડે જો કોઈ બી જાતના ચેડા કરશો એના કુદરતી સિસ્ટમ્સને તમે અવરોધશો કે ડાયવર્ટ કરશો તો વડોદરાને મોટું નુકસાન થશે અને હવે આઈ થિંક એ ટાઈપના લોકો જે પોલિટિકલ સેન્સવાળા હોય કે શહેર વિશે જાણકાર હોય એવા લોકો નથી જીતતા કારણ કે સિમ્બલ પર લોકો વોટ આપે છે અને લોકોને નથી આપતા વાત સાચી છે એટલે એ તો જમાનો જ ગયો કે જ્યાં લોકો એવું જોઈને વોટ આપતા હતા કે આ માણસની અંદર મારા શહેરને સુધારવાની સમજણ છે સમજણ તો નથી એ તો દેખાઈ રહ્યું છે આપણને જો સમજણ હોત તો આ પરિસ્થિતિ પેદા ન થઈ હોત હવે એ સમજણ નથી અને છતાંય લોકો વારંવાર ચૂંટે અને પછી લોકો છેલ્લે એવું કહે કે આ બધા આવું કરે છે અને કરપ્શન કરે છે તો તમને દેખાતું નથી દરેક વખતે આ પૂર આવે ત્યારે તો મારા જેટલા આકરા પ્રશ્નો એ નેતા અધિકારીઓ કે પછી બિલ્ડરને છે જે લોકો કરપ્શન કરી રહ્યા છે એનાથી પણ મોટો પ્રશ્ન સતત એ કરપ્શન કરવાવાળાને પોષતી જનતા પર છે કે જે ચશ્મા પહેરીને દરેક મુદ્દાને જુએ છે જો તમને આજે પણ ચશ્મા ઉતારીને નથી દેખાતું કે આ રોકી શકાયું હોત જો આટલા બધા દબાણો ન કર્યા હોત તમે વિશ્વામિત્રીને જવાની જગ્યા જ નથી રાખી તો નદીને જગ્યા નહીં મળે તો ક્યાં થશે તો પછી છેલ્લે ઘરમાં આવશે તમારા એ થઈ રહ્યું છે વડોદરાવાસીઓ હવે સમજે અને એ પ્રશ્ન પૂછતા થાય ગળા ખોલીને અહીંયા જે અવાજ આવે અમે બોલીએ છીએ તો હવે તમે બોલો તો પણ આવે બધાને સરખું જ ગળું હોય તો તમે ખોલીને બોલશો ને અવાજ આવશે તો તમને ખબર પડશે કે એમની પાસે આપવા માટે જવાબ જ નથી